ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન અને આપ સૌને ગુરુદેવ દત્ત. ગઈ વખતે અજાયબ તંબુરાના ભજનમાં છએ ખૂંટી સોહામણી શોભે દેખી સપ્તમ અક્કલ થોભે એની વાત કરી. મૂલાધાર ચક્રથી માંડીને સહસ્ત્રાર ચક્ર સુધીના 6 ચક્રો, 6 ચક્રો એને બાપજીએ તંબુરાની 6 ખૂંટી તરીકે વર્ણવ્યા છે. આ વાત આપણે કરી. હવે આગળ આ ભજનમાં પૂજ્ય બાપજી લખે છે કે દાંડો નીચો ને તુંબી એની ઉપર, ગુરુ કૃપાથી હાથ લાગે કળ. દાંડો નીચો ને તુંબી એની ઉપર, દાંડો નીચો ને તુંબી એની ઉપર, ગુરુ કૃપાથી હાથ લાગે કળ રે તમ. તન નન વાગે અજાયબ તંબુરો. અહીં આ તંબુરાને બાપજીએ અજાયબ તંબુર કહ્યો છે. પૂજ્યશ્રી આગળ જણાવ્યું હતું કે એનો સ્વર કોયલ જેવો મીઠો છે, 3 તાર છે, 6 ખૂંટીઓ છે. પણ હવે આ અજાયબ તંબુરાની અવનવી અજાયબીની વાત બાપજી કરે છે કે આ તંબુરનો દાંડો નીચો છે, નીચેની તરફ છે, અને તુંબી એટલે કે તુંબડું એનું ઉપરના ભાગે છે. એટલે કે તંબુર ઊંધો છે. સામાન્ય રીતે સંગીતના સાધન એવા તંબુરાનું તુંબડું નીચેની તરફ હોય અને દાંડો ઉપરની તરફ હોય. જ્યારે આ તંબુરો અજાયબ એટલા માટે પણ છે કે એની તુંબી, એનું તુંબડું ઉપરની તરફ છે અને દાંડો નીચેની તરફ છે. આ વાતને સમજાવતા બાપજી કહે છે કે આગળ આપણે જોઈ ગયા તેમ શૂન્ય શિખર એટલે કે 7મું સ્થાન, સહસ્ત્રાર ચક્ર અથવા તો એને આપણે બ્રહ્મરંધ્ર પણ કહીએ, તો એ સૌથી ઉપર છે. અને આ છે અજાયબ તંબુરાનું તુંબડું, તુંબી. અને એ શિવનું નિવાસસ્થાન છે. સત્યલોકની સમકક્ષ છે. મસ્તકના ઉપરના સ્થાને તાળવાના ભાગે એ આવેલું છે. અહીં સાધક કુંડલિનીને ઉર્ધ્વગતિ કરીને 6 ચક્રો વિંધીને સહસ્ત્રારમાં પહોંચે છે અને પ્રિયતમ શિવ સાથે રતિ ક્રીડા કરે છે. આ ક્રીડાથી અમૃત ઝરે છે, અમૃતનો સ્રાવ થાય છે અને સાધકના આખા શરીરને આનંદના સમુદ્રમાં તરબોળ કરી દે છે. માથાથી શરૂ થયેલી, મસ્તકથી શરૂ થઈને નીચેની તરફ કરોડરજ્જુમાં, ઉપરના પહેલાં મણકાથી માંડીને છેક નીચે સુધીના મણકા તરફ જ્ઞાનતંતુઓનું આખું એક લટકતું ગૂંચળું છે. અને એના પોલાણમાંથી બ્રહ્મનાડી એટલે કે સુષુમ્ના નાડી નીચે તરફ જાય છે. અને એ સુષુમ્નામાં ષટચક્રો છે, સૂક્ષ્મ કેન્દ્રો છે
આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે. આ એનો લટકતો દાંડો છે, તુંબીની નીચેનો લટકતો દાંડો. અને એટલા માટે એ અજાયબ તંબુરો છે કે તુંબડું ઉપર અને દાંડો નીચે. અહીં આગળ આપણે જોઈ ગયેલા તે ફરીથી રિપીટ કરીએ. પહેલું આ જે 6 ખૂંટીઓ છે તેની વાત. પહેલું છે મૂલાધાર ચક્ર, જે કરોડરજ્જુના નીચેના છેડા ઉપર આવેલું છે. પછી બીજા નંબરે છે સ્વાધિષ્ઠાન ચક્ર, જે ઉપસ્થ એટલે કે જનનેન્દ્રિયના સ્થાને આવેલું છે. ત્રીજા નંબરે છે મણિપુર ચક્ર, કે જે દૂંટીની જગ્યાએ આવેલું છે, નાભી સ્થાને. ચોથું છે અનાહત ચક્ર, જેનું સ્થાન હૃદય છે. પાંચમું છે વિશુદ્ધ ચક્ર, જે ગળાના ભાગે આવેલું છે, કંઠના સ્થાને આવેલું છે. છઠ્ઠું છે આજ્ઞા ચક્ર, જે ત્રિકુટીના સ્થાને આવેલું છે, 2 ભ્રમરની વચ્ચે. અને પછી આવે છે તાલુ સ્થાને સપ્તમ સ્થાન એટલે કે બ્રહ્મરંધ્ર. ઈડા અને પિંગલા બંને નાડીઓ સુષુમ્ણા નાડીની આસપાસ વીંટળાયેલી છે, વેષ્ટિત થયેલી છે. એટલે જ એક અન્ય ભજનમાં બાપજીએ લખ્યું છે, શિરની સારંગી વાગે નસ તંતુ જાણ, શિરની સારંગી વાગે નસ તંતુ જાણ, શ્વાસા ગજ હાલે સોહમ અનહદ ગાન. શ્વાસનો ગજ હાલે છે અને શિરની સારંગી વાગે છે. કેટલી સુંદર વાત અહીં બાપજીએ કરી છે. એ આ ઊંધા તંબુરને સમર્થન આપે છે. અને અજાયબ એટલા માટે છે કે એ ઊંધો છે અને એને વગાડવા માટે ચોક્કસ પ્રકારની જાણકારી. અહીં કળ શબ્દ 2 રીતે લઈ શકાય. કળ એટલે ચાંપ એટલે કે બટન, અને કળ એટલે કળા. એટલે કોઈ ચોક્કસ પ્રકારની કળા કે જાણકારી જોઈએ, અને એ જાણકારી ક્યારે મળે? ગુરુ કૃપા થાય તો. ગુરુ કૃપાથી હાથ લાગે કળ. અહીંયા શ્રી ગુરુલામૃતમાં બાપજીએ અલર્કને 37મા અધ્યાયમાં અલર્કની વાત આવે છે. એમાં દત્તાત્રેય ભગવાને અપરોક્ષ જ્ઞાન માટે 4 રસ્તા બતાવ્યા અલર્કને. રસ્તો પહેલો અષ્ટાંગ યોગ, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે. રસ્તો નંબર 2 અનાહત નાદ એટલે કે 10 પ્રકારના જુદા જુદા નાદ સાંભળવા માટેની સાધના. તે પણ ન બને તો ત્રીજા નંબરે વિશ્વંભર એવા જગદીશ્વરનું ચિંતન, ધ્યાન. અને તે પણ ન થાય તો ચોથો રસ્તો પ્રણવ ઉપાસના, ઓમકારની ઉપાસના. અહીંયા આ 4 રસ્તામાંથી બીજો રસ્તો જે બતાવ્યો કે જે અનાહત નાદનું સંધાન એટલે કે 10 પ્રકારના નાદનું સંધાન, એને વર્ણવતા કહ્યું કે કામ, ક્રોધ આદિ સળ રીપુને છોડીને સતત વિષયાધ્યાસ
રાખવો, અસંગ અને ઉદાસ થવું અને ત્યારબાદ પદ્માસન અથવા સિદ્ધાસનમાં બેસી તપશ્ચર્યાનો આરંભ કરવો. અહીંયા એની એક રીત સમજાવી છે પૂજ્ય બાપજીએ. આ રીત મુજબ 2 અંગૂઠાથી 2 કાન, બંને હાથની પહેલી આંગળીથી 2 આંખ, 2 મધ્યમાંગુલીથી એટલે કે બીજા નંબરની આંગળીઓથી 2 નસકોરા, ત્રીજા નંબરની બંને આંગળીઓથી ઉપરનો હોઠ અને ચોથા નંબરની કનિષ્ઠિકાથી, બંને કનિષ્ઠિકાથી નીચેનો હોઠ બંધ કરવાના છે. આમ આંખ, કાન અને નાક આ 3 બે એટલે કે 6 અને મુખ એટલે 7, એમ કુલ 7 છિદ્રો, જેને બિલ કહીએ છીએ આપણે, એને રુદ્ધ કરવાના છે. એટલે કે રુદ્ધ બિલ કરવાનું છે, એટલે કે એ કાણાઓને બંધ કરવાના છે. આને રુદ્ધ બિલ કહે છે અથવા યોની મુદ્રા પણ કહે છે. પછી એકાગ્ર વૃત્તિથી સ્થૂળ અવાજો સાંભળવાના છોડીને જે કંઈ મંદ ધ્વનિ સાંભળવાનો પ્રયત્ન કરવો. હવે વખતે બંને કાનમાં અથવા તો ખાસ કરીને જમણા કાનમાં જે સૂક્ષ્મ નાદ પ્રગટે એને સાંભળવાનો પ્રયત્ન કરવો. આને અનાહત નાદ કહેવાય. ધારો કે ગભરાટ થાય તો ડાબા નસકોરા પાસેની આંગળી સહેજ ખસેડીને ઊંડો શ્વાસ લેવો અને પાછું એ નસકોરું, ડાબું નસકોરું બંધ કરી દેવું અને જમણા નસકોરામાંથી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવો. આવું પુનઃ કરવું. ધીમે ધીમે ચિત્ત એકાગ્ર થતાં આ મંદ ધ્વનિ સ્પષ્ટ રૂપે સંભળાતો થશે, એવું વર્ણન પૂજ્ય બાપજીએ કર્યું છે. યુક્તિથી નાદ સાંભળવો. આનાથી બાહ્ય વૃત્તિઓ મરી જાય છે. ચિત્તનું સમાહિત સ્થિતિ નિર્માણ થાય છે. અને આમ જોઈએ તો આ બધી ક્રિયાઓ અથવા તો આ રીત કરવા માટે મધરાતનો સમય વધારે યોગ્ય છે, એવું બાપજીએ જણાવ્યું છે. 10 પ્રકારના નાદ એ કયા નાદ? એમાં ચીણી નાદ છે, ચીંચીણી નાદ છે, ઘંટનો અને શંખનો નાદ છે, વીણાનો નાદ છે, કાંસી જોડા એટલે કે જેને આપણે ઝાંઝ કહીએ છીએ એનો નાદ છે, વેણુ એટલે કે મુરલી અથવા બંસરીનો નાદ, ભેરી નાદ, મૃદંગ નાદ અને 10મો મેઘનાદ, જે ઘનન ગાજે એવો નાદ જે છે એ 10મો નાદ છે. આવા 10 પ્રકારના નાદ સાધકને એની અનુભૂતિ થાય છે, એને સંભળાય છે. ઉત્તરોત્તર પ્રગતિ સાધવાથી આ બધા નાદો સાંભળવા મળે છે, એવું બાપજીએ કહ્યું છે. છેલ્લો જે 10મો નાદ આપણે કહ્યો, મેઘનો નાદ,
ઘનન ઘનન ગાજે. તે વખતે પરબ્રહ્મ અવસ્થા પ્રાપ્ત થાય છે અને ગુરુ કૃપા થાય તો કુંડલિની જાગૃત થાય અને ત્યારબાદ સીધું દસમા નાદ એટલે કે બ્રહ્મનાદનું અનુસંધાન પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ એ સાધક અથવા તો યોગી એ બ્રહ્મવિદ બને છે, બ્રહ્મનો જ્ઞાતા બને છે. બ્રાહ્મણની પણ વ્યાખ્યા છે, જેનું ચિત્ત સદાય બ્રહ્મમાં વિચરે છે એ બ્રાહ્મણ. આ ગુરુ કૃપાની મદદથી પ્રાપ્ત થતી કળ કે કળાની વાત છે અથવા તો તંબુરાની જે ચાંપ છે એની વાત છે. અને આગળ કહ્યું તેમ જો તંબુરને વગાડવો હોય તો એ નાદ ઉત્પન્ન કરવા માટે એનું જે તુંબડું છે એ તુંબડું એકદમ હવાચુસ્ત હોવું જોઈએ, એર ટાઈટ. અને એને માટે પેલા જે અગાઉ 7 છિદ્રો જે કહ્યા એ છિદ્રો બંધ કરવા પડે. 2 આંખ, નાકના 2 નસકોરા, 2 કાન અને મુખ. અને ત્યારબાદ ઇન્દ્રિયોને સંકેલીને બાહ્ય વૃત્તિને છોડીને પ્રત્યાહાર કરવો પડે. કાચબો જેમ પોતાના અંગોને સંકોરી લે તેમ આત્મસ્થ બનવું પડે. બીજો એક શબ્દ છે કુટસ્થ બનવું પડે. એના અનુસંધાનમાં એ પોતે પ્રગતિ કરે છે. બ્રહ્મનાદના અનુસંધાનમાં સાધક પ્રગતિ કરતો જાય છે. છેલ્લે પૂજ્યશ્રી કહે છે, કાન ફોડીને જે કો સુણે છે, કાન ફોડીને જે કો સુણે છે, રંગનાદ અનાહત ધૂણે રે તમ, તાનન વાગે અજાયબ તંબુરો. અહીંયા આવડવાણી છે, વિરોધાભાસી વાત અહીંયા આપણને સમજાય છે કે બાપજીએ લખ્યું છે કાન ફોડીને જે કો સુણે છે. કાન ફોડીને સાંભળવું આખી કોન્ટ્રાડિક્ટરી વાત છે. કાન ફોડીને સાંભળવાની વાત જેમ પરમાત્માના દર્શન માટે આપણા ચર્મચક્ષુ કામ લાગતા નથી, એને માટે દિવ્ય ચક્ષુ જોઈએ, દિવ્ય આંખ જોઈએ. દિવ્ય આંખ જ્યારે ખુલે ત્યારે પરમાત્માના દર્શન થાય, પરબ્રહ્મની પ્રાપ્તિ થાય. જેવી રીતે પરમાત્માના દર્શન માટે સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ, એમાં આપણી સાદી આંખ ચાલે નહીં, તેમ આ દિવ્ય એવો અનાહત નાદ, બ્રહ્મનાદ સાંભળવા માટે ચામડાના કાન, ચર્મકર્ણ તદ્દન નિરર્થક નીવડે છે. આપણી શ્રવણેન્દ્રિયની એ મર્યાદા છે કે આ નાદ સાંભળી શકાતો નથી. એને માટે અંતરની સૂક્ષ્મ શ્રવણેન્દ્રિય જોઈએ. એટલે અહીંયા વિરોધાભાસી શબ્દ પ્રયોગ જે કર્યો છે એ અનવર્થક છે, મિનિંગફુલ છે. એના સમર્થનમાં બીજા ભજનોમાંથી પંક્તિઓ જોઈ શકાય કે કાન બંધ કરી સુણે વિરલો તે સચ્ચિત સુખ ભોગીજી, ગણણ ગણણ ઘંટા બાજે સુણે દિવ્ય જો કાન,
કાન ફેર કર સુને સુભાગી ઘણન તાલ ગળયાલ. જે કાન ફોડીને, ફેરવીને એટલે કે બંધ કરીને દિવ્ય કાનથી આ અનાહત નાદ સુણે છે, તેને માટે શબ્દ વાપર્યો પૂજ્યશ્રીએ, ધૂણે રે. આ ધૂણવું શબ્દ પ્રયોગ વાપરીને પૂજ્યશ્રીએ આખા એ પંક્તિની લયબદ્ધતા દર્શાવી છે. તંબોરના તાર ધ્રુજે, બ્રહ્મનાદ અનુભવે, હૃદયમાં પ્રાણના સ્પંદનો ઉત્પન્ન થાય, વાઇબ્રેશન્સ, અને બ્રહ્મ રંધ્રમાં જ્યારે જીવ અને શિવનું મિલન થાય, જીવ જ્યારે શિવમાં વિલીન થઈ જાય ત્યારે બ્રહ્મનાદ એટલે કે સાક્ષાત બ્રહ્માનંદમાં તે પોતે સ્વયં બ્રહ્મ થઈને પ્રકાશે છે. આપણે આપણા શબ્દોમાં કહીએ તો સાધક પોતે રંગ સ્વરૂપ થઈ પરમાત્માના દિવ્ય સ્વરૂપ થઈને પ્રકાશે છે. એટલે આ શબ્દ પ્રયોગ પૂજ્યશ્રીએ પ્રયોજ્યો છે, ધૂણે રે, રંગનાદ અનાહત ધૂણે રે. અહીંયા ભજનનો પહેલો એક શબ્દ છે તન તનનન અને છેલ્લો શબ્દ ધૂણે છે રે. અહીં બહુ સરસ ખૂબી આપણને જણાય છે કે પહેલા શબ્દમાં તાર ધૂણે છે પહેલી પંક્તિમાં, અને છેલ્લી પંક્તિમાં યોગી એટલે કે સાધક ધૂણે છે. પહેલાં તમ તન નન થી શરૂઆત કરીને ધ્વનિનું શાબ્દીકરણ, સગુણ ધ્રુજારી, અને છેલ્લે ધ્વનિમાં વિલીનીકરણ એટલે કે નિર્ગુણ ધ્રુજારી. જ્યારે કોઈ પણ રચના કે કવિતાના સર્જનમાં એના શરૂઆતમાં અને અંતમાં, આદિ અને અંતમાં આવો સરસ સુશ્લિષ્ટ બંધ હોય તો એ રચના ઉત્તમ પ્રકારની કહેવાય. અહીંયા ઉપક્રમ અને ઉપસંહાર એમાં શ્લિષ્ટતા દ્વારા બાપજીએ બ્રહ્મની એક વાક્યતા દર્શાવી છે. બીજા બે ઉદાહરણો પણ અહીંયા જોઈ શકાય કે શ્રી ગુરુલીલામૃતમાં પણ પહેલો દોહરો છે ગ્રંથારંભે તુજ નમું ચરણકંજ ગણરાજ, અને છેલ્લે 19,005 નંબરનો દોહરો છે કે સંત એહ નિર્ગ્રંથ. અહીંયા નિર્ગ્રંથ થવાની વાત છે. શરૂઆતમાં ગ્રંથારંભે અને છેલ્લે નિર્ગ્રંથ થવાની વાત. એ જ રીતે અહીંયા ઉપક્રમ અને ઉપસંહારમાં બીજી પણ એક સૂત્રતા જોઈ શકાય કે શ્રી દત્તનામ સંકીર્તનમાં શરૂઆતમાં ભવસાગર પોત, એ ભવસાગર માટેની નૌકા, ભવસાગર પોત, અને છેલ્લે બાપજીએ લખ્યું કે ભવ જલાંબુધિ પારણ નૌકા. એટલે અથ અને ઇતિમાં ભાવની એકતા જોવા મળે છે, ભાવૈક્યતા. અને ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ત્યાંથી શરૂ કરીને ઓમ ખમ બ્રહ્મ સુધીની જે યાત્રા છે એ અહીંયા આપણને સ્મરણે ચડે છે. શ્રીમદ ભાગવતમાં પણ સત્યમ પરમ ધીમહીનો રણકાર છે, અને અહીં પણ આ ભજનમાં પણ એ જ બાબત જોવા મળે છે. એટલે આ બાપજી રચિત ભજન એક ઉત્કૃષ્ટ પ્રકારની રચના છે, એમાં કોઈ બે મત નથી.
બાપજીએ તંબુરાના રૂપક દ્વારા ગહનમાં ગહન એવી યૌગિક ક્રિયાઓની વાત આ ભજનમાં સમજાવી છે. અહીં મને જેવું આવડ્યું તેવું આપની સમક્ષ રજૂ કર્યું છે. એમાં કોઈ ભૂલચૂક હોય તો બાપજીને ક્ષમા માગું છું અને આપ સૌને ગુરુદેવ દત્ત કહીને મારી વાણીને વિરામ આપું છું. સૌને મારા ગુરુદેવ દત્ત.